સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા અમારા તમામ શ્રોતાઓનું આકાશવાણીના ભુજ કેન્દ્રમાં સ્વાગત છે. તો ચાલો ફ્રેન્ડ્સ, સમય થયો છે મળવાનો સુરભીબેનને. કેમ છો સુરભીબેન? એકદમ મજામાં. કેમ છો તમે બધા? મજામાં? અમે બધા એકદમ મજામાં છીએ અને આતુરતાપૂર્વક તમારી રાહ જોઈ રહ્યા છીએ. આવી ગઈ છું. મને ખબર છે, મારી ડિમાન્ડની પૂરેપૂરી ખબર છે કે મેં પૂરી શીખવાડી દીધી અને હવે તમે બધા પાણીની રાહ જોઈ રહ્યા, બરાબર કે નહીં? પાણીપુરીનું પાણી. જી, બધા પાણીની રાહ જોઈ રહ્યા છે. પણ મિત્રો, તમને એક વાત હું જણાવી દઉં કે હું તો અમદાવાદ જઈ અને સુરભીબેનના ઘરે સરસ મજાની પાણીપુરી ટેસ્ટ કરીને આવી છું અને એ પાણીપુરીનો સ્વાદ એટલો સરસ હતો કે ફ્રેન્ડ્સ, સુરભીબેન જે પાણી શીખવે ને એ તમે લોકો ચોક્કસથી બનાવજો. એટલે જ મને થયું કે પાણીપુરીનું આપણે પાણી કહીએ ને પહેલા જો હું અમદાવાદ આવી તો મારે તમારો લાભ લેવો જોઈએ ને, તો એટલે હું તો તમારા ઘરે પહોંચી આવી. ખૂબ જ ખુશી થઈ મને પણ આપણે મળ્યા ત્યારે. તમને ગમ્યું એ મને બહુ વધારે ગમ્યું. અરે, મને પોતાની ખૂબ જ મજા આવી સુરભીબેન તમારા પાસે, અને એઝ એ પર્સન તમને મળીને વધુ આનંદ થયો. થેન્ક યુ વેરી મચ. તો ચાલો શ્રોતા મિત્રોને ફટાફટ પાણી શીખવી દઈએ. ચોક્કસ. જો આપણે છે ને હંમેશા જ્યારે પણ આપણે પાણીપુરી ઘરે બનાવતા હોય ને ત્યારે એવું થતું હોય કે બારે કુંચા પર જે પાણીપુરી મળે છે અને એનો જે પાણીનો સ્વાદ હોય છે ને એવો પાણીપુરીનો પાણી ઘરે ક્યારેય નથી બનતો હોતો. એકદમ સાચી તો વાત છે. આજે હું તમારા માટે આવો જ પાણી તમારા ઘરે કેવી રીતે બને ને એની રીત તમને આપીશ. અને જો હું તારી સાથે એક સિક્રેટ શેર કરું છું જી. કે ખરેખર આ જે મેથડ કે આ જે રીત છે ને એ હું કુમચાવાળા પાસે જઈને લઈને આવી છું. એટલે એ જે પાણી મારા ઘરે ટેસ્ટ કર્યો હતો ને હા. એ એમની મેથડ નું પાણી હતો, એમની રીત પ્રમાણે બનાવેલો પાણી હતો. અરે વાહ, આ તો નવું જાણવા મળ્યું. ત્યાં જેવો ટેસ્ટ લાવવા માટે શું કરવું જોઈએ એ સિક્રેટ છે, એ આજે હું તમારા બધા સાથે શેર કરીશ. તો સૌથી પહેલા તો જો હું તમને એક માપ આપું છું, લગભગ 1 લીટર જેટલું પાણી તૈયાર થશે આ મેજરમેન્ટ પ્રમાણે. એમાં મેં 150 ગ્રામ ફુદીનો લીધો છે, 70 થી 75 ગ્રામ જેટલી કોથમીર લીધેલી છે. એટલે ફુદીનાનું પ્રમાણ આગળ પડતું રાખવાનું છે ને એનાથી અડધા પ્રમાણમાં કોથમીર લેવાની હોય. કોથમીર અને ફુદીનો સાફ કરી અને ચૂંટીને પાણીથી ધોઈ નાખીને તૈયાર કરી લેવાના છે, જે આપણે હંમેશા કરતા હોઈએ કે એક. જી. હવે આ બંને વસ્તુની સાથે સાથે 1 ટીસ્પૂન વરિયાળી લઈશું, 1 ટીસ્પૂન કાચું જીરું, 1 ટીસ્પૂન આખા ધાણા લેવાના છે, 1 ટીસ્પૂન મીઠું લઈશું, 2 ટીસ્પૂન સંચળ પાવડર. એની સાથે 1 ટેબલસ્પૂન પાણીપુરીનો મસાલો આપણે લઈશું. જે પાણીપુરીનો મસાલો જે બારે તૈયાર રેડી મળે છે જી. એ તમે લઈ શકો છો, અથવા જો મસાલો તમારી પાસે હાજર ન હોય પાણીપુરીનો મસાલો તો તમે જલજીરા પાવડર પણ ઉમેરી શકો છો. જે જલજીરા પાવડર તૈયાર મળે છે એ પણ તમે 1 ટેબલસ્પૂન ઉમેરી શકો છો. આ બેમાંથી કોઈ પણ એક વસ્તુ તમે લઈ શકો છો, કારણ કે એનો સ્વાદ પણ બહુ જ સરસ હોય છે. જલજીરાનો સ્વાદ પણ બહુ જ સરસ હોય છે. બસ આટલી આપણે સામગ્રી પાણી બનાવવા માટે જોઈશે. તો આ વસ્તુ એવી છે કે લગભગ ઘરમાં હાજર જ હશે, અને મને લાગે છે કે ઘણાના ઘરમાં તો અત્યારે ફુદીનો ને કોથમીર પણ તૈયાર જ હશે. તો વિચાર થઈ જ ગયો હશે કે કાલ તો મારા ઘરે પાણીપુરી બનશે જ, અને આ જ રીતનું પાણી બનાવીશ. તો હવે એના માટે શું કરવાનું છે કે કોથમીર અને ફુદીનો બંનેને ધોઈ અને સાફ કરી લેવાના છે અને એને મિક્સર જારમાં લઈશું આપણે. એની સાથે વરિયાળી, કાચું જીરું, આખા ધાણા, મીઠું, સંચળ, પાણીપુરીનો મસાલો અથવા તો જલજીરાનો મસાલો, આ બધી જ વસ્તુ, અને એની સાથે લીલા મરચા, જે હું ઇન્ગ્રેડિયન્ટ્સમાં પણ બોલતા ભૂલી ગઈ છું. લગભગ 2 નંગ તીખા લીલા મરચા લેવાના છે. હવે મને પાણીપુરીનું પાણી બહુ તીખું નથી ગમતું હોતું. ઘણા લોકોને બહુ જ તીખું ગમે કે આમ પાણી પીતા જ તમારા આંખમાંથી આમ પાણી નીકળી જાય એવું પાણી હોવું જોઈએ. સાચી વાત છે. પણ મને એવું થાય કે પાણી બહુ તીખું ન હોવું જોઈએ. એક બાઉલ ને બદલે આપણે 2 બાઉલ પણ પાણી પી શકીએ એવું પાણી. એટલે આમાં મેં 2 તીખા લીલા મરચા લીધેલા છે. જો તમને વધારે તીખું ગમતું હોય તો 2 ના તમે 3 કે 4 પણ લઈ શકો છો. બરાબર. અને આ બધી વસ્તુ ઉમેરવાની સાથે એની અંદર પાણી ઉમેરવાને બદલે 7 થી 8 આઈસ ક્યુબ ઉમેરી દેવાના છે. અચ્છા. જેના કારણે ફુદીનાના પાણીનો કલર એકદમ સરસ રહેશે. હંમેશા બધાનો આ પ્રોબ્લેમ હોય છે કે જ્યારે પણ ફુદીનાનું પાણી બનાવીએ ને ત્યારે એ પાણી આપણે રાખી મૂકીએ, કારણ કે એ પાણીને થોડું ચડવા માટે આપણે 3 થી 4 કલાક માટે રહેવા દેતા હોઈએ છીએ. તો પછી એ પાણી કાળું પડી જતું. હા, સાચી વાત છે. તો એનું કારણ આ પણ એક છે કે જ્યારે તમે ક્રશ કરવામાં પાણી ઉમેરો, ક્રશ કરતી વખતે જે હીટ જનરેટ થાય છે, મિક્સચરની હીટ જનરેટ થાય, એના કારણે કોથમીર અને ફુદીનો એ બંને વસ્તુ એવી છે કે જલ્દી કાળી પડી જાય. એમાં ફુદીનો બહુ ઝડપથી કાળો પડી જતું હોય છે. જી. એટલા માટે આ પ્રોસેસ કરવાથી કલર બહુ સરસ રહેશે
અને એની સાથે લીંબુ ઉમેરવાના છે, 2 થી 3 લીંબુનો રસ. હવે બરાબર. જો મોટી સાઈઝના હોય તો 2 ને મીડિયમ સાઈઝના હોય તો 3 લીંબુનો રસ, એટલે લગભગ એમ સમજો ને 3 થી 4 ટેબલ સ્પૂન લીંબુનો રસ આપણે જોઈશે. જી. કારણ કે પાણીમાં ખટાશ પણ પ્રમાણસર હોવી જોઈએ, બહુ વધારે પણ નહીં અને સાવ ઓછી પણ નહીં, એ રીતની આપણે ખટાશ ઉમેરવાની છે. અને હા, બીજી એક વાત કે જ્યારે પણ પાણી બનાવતા હોય ને ત્યારે શું થતું હોય છે કે આપણે હંમેશા એવું કરીએ કે પેલા કોથમીર ફુદીનો ચર્ન કરી લઈએ, પછી એના ઉપરથી બદામ એટલે મીઠું છે, લીંબુ છે, એ બધું ઉપરથી નાખીએ અને પછી ફરીથી ચર્ન કરીએ છીએ. આમ કરવાથી શું થાય છે કે તમે સૌથી પહેલા જ્યારે કોથમીર અને ફુદીનો ખાલી ક્રશ કરો ને ત્યારે એમાં એક જાતની કાળાશ આવી જાય છે. જ્યારે પણ તમે ચટણી બનાવતા હો તો ફુદીનાનું પાણી બનાવતા હો ત્યારે શું કરવાનું છે કે ફુદીનો અને કોથમીર લેવો ને એની સાથે જ બધા મસાલા એડ કરી દેવાના છે, ખાસ કરીને મીઠું અને લીંબુ પણ. બરાબર. અને પછી જ એને ચર્ન કરવાનું છે, ક્રશ કરવાનું છે. આમ કરવાથી એનો કલર પણ બહુ જ સરસ રહેશે અને સ્વાદ પણ બહુ જ સરસ આવશે. તો આ રીતે બધી જ વસ્તુ આપણે ભેગી કરી લીધી છે મિક્સી જારમાં, અને હવે એને ક્રશ કરી લેવાનું છે, ચર્ન કરી લેવાનું છે અને સરસ પેસ્ટ જેવું તૈયાર થઈ જશે, એટલે પાણી જેવું તૈયાર થશે, પેસ્ટ જેવું તૈયાર નહીં થાય. જે મિશ્રણ તૈયાર થયું હોય એને એક તપેલીમાં કાઢી લો, તમે ટેસ્ટ કરી લેજો. મોટા ભાગે સંચળ અને મીઠું અને જલજીરા પાવડર, ચાટ મસાલો, એ ત્રણેયનું કોમ્બિનેશનના કારણે સોલ્ટ અને લીંબુ એ ત્રણેયનો સ્વાદ એકદમ પ્રોપર આવતો હશે. આમ છતાંય તમને એવું જરૂર લાગે તો થોડા પ્રમાણમાં સંચળ તમે ઉપરથી ઉમેરી શકો છો. હવે આ જે મિશ્રણ તૈયાર થયું હોય એને એક તપેલામાં લઈ અને એની અંદર 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને પછી આ જે પાણી છે એને ફ્રીઝમાં ઠંડુ થવા દેવાનું છે. અત્યારે ગાળવાનું નથી. ઘણા લોકો શું કરતા હોય છે કે જ્યારે તૈયાર કરે ને એટલે થોડી વાર થાય એટલે તરત જ ગાળી લેતા હોય છે પાણી. અને હું તો એવું પ્રિફર કરું કે જો તમારે સાંજના પાણીપુરી જમવામાં બનાવવાની હોય ને તમે બપોરના પાણી બનાવીને રાખી દો, જેથી કરીને પાણીનો સ્વાદ સરસ રીતે ચડે. સાચી વાત કે છે. જે કોથમીર ફુદીનો જે છે ને એ એકદમ સરસ એની ફ્લેવર છોડે છે અને તમારું પાણી જે છે એકદમ સરસ ફ્લેવરફુલ તૈયાર થાય. તો આ રીતે જો તમે પાણી બનાવશો ને તો તમારું પાણી એકદમ ટેસ્ટી બનશે અને ખૂંચા ઉપર જે પાણી મળે છે ને એવો જ પાણી તમે તમારા ઘરે બનાવી શકશો. એકદમ સાચી વાત છે. ભાઈ મેં તો ટેસ્ટ કર્યું છે ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે બનાવજો તો ચોક્કસ ઈ પાણી એકદમ ચટાકેદાર બનશે. હા, બસ પછી જ્યારે જમવું એટલે તમે 5 થી 6 વાગે આ પાણી જે છે એને ગાળી લો અને પછી તમે એને જમવામાં ઉપયોગમાં લઈ શકો છો. તો બહુ જ સરસ પાણી તૈયાર થઈ જશે. આપણે બહારનો મસાલો બહુ જ ભાવતો હોય છે, રાઈટ. ઘરે મસાલો એવો નથી ગમતો, નથી ભાવતો તો ઘરનો મસાલો. જી. તો એમાં પણ આમ તો કોમન જ છે, એમાં કઈ ખાસ મોટી વાત નથી હોતી, પણ ચણા અને બટેટા અથવા ચણા અને જૈન હોય કાચા કેળા લેતા હોય છે અને રેગ્યુલર ખાતા હોય એ બટેટા ઉમેરતા હોય છે. તો આમાં શું કરવાનું છે કે જ્યારે તમે ચણા બાફો ને ત્યારે ચણાનો કલર ઘણાનો બહુ જ કાળો થઈ જતો હોય છે. જી. તો ચણા બાફતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું કે ચણાને લગભગ 6 થી 7 કલાક માટે આપણે પલાળી લેતા હોઈએ છીએ અને જ્યારે તમે પલાળો ને ત્યારે જ એની અંદર ચપટી સોડા ઉમેરી દો. એના કારણે ચણા જે છે એ સરસ ફૂલી પણ જશે, ચડી પણ જશે અને એનો કલર પણ સરસ જ રહેશે. બરાબર. ઘણીવાર તમે ઉપરથી સોડા ઉમેરો કે જ્યારે તમે બાફતી વખતે ઉમેરતા હો તો ઘણીવાર એનો કલર કાળો પડી જતો હોય છે અને એકવાર બફાઈ ગયા પછી શું કરવાનું છે કે તમે એની અંદર જે પાણી હોય એ તો કાઢી જ નાખો છો, પણ એના સિવાય ઉપરથી 1 ગ્લાસ પાણી એના ઉપર રેડી દો, જેથી કરીને એની જે કાળાશ છે ને એ બધી જ નીકળી જાય અને ચણાનો કલર એકદમ સરસ ખુલતો થઈ જશે. જે બારે તમે જુઓ છો ને એવો સરસ મજાનો કલર તમારા ચણા થઈ જશે. જ્યારે પણ બાફો ત્યારે એની અંદર થોડું મીઠું ઉમેરી દેવાનું, જેથી કરીને ચણા જે છે એ ફીકા ન લાગે. અને હવે જ્યારે મસાલો કરતા હોય ત્યારે સૌથી પહેલા શું કરવાનું, આપણે શું કરીએ કે ચણા કે બટેટા કે કાચા કેળાને સૌથી પહેલા મેશ કરી લેતા હોઈએ છીએ જી. અને પછી ચણા એની સાથે ભેળવી દેતા હોઈએ છીએ. એના બદલે શું કરવાનું છે કે બટેટા કે કાચા કેળાને થોડા મેશ કરીને સાઈડમાં રહેવા દેવાના છે. કાચા કેળા હોય તો એને છીણી લો અને બટેટા હોય તો એને મેશ કરી લો અને પછી ચણાને એક બાઉલમાં લઈ એને થોડા મેશ કરી લો હાથેથી અને એમાં એટલે કે મીઠું ઉમેરો, પછી લગભગ ½ ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરો અને એની સાથે જલજીરા પાવડર ½ ટીસ્પૂન જેટલો ઉમેરો. એના લીધે એનો સ્વાદ બહુ જ સરસ આવશે. ચાટ મસાલો પણ ઉમેરી શકો છો તમે. આ ચણામાં એક મસાલો કરી અને ચણાને મસળી લેવાના છે અને હવે એની અંદર કાચા કેળા કે બટેટા જે છે ને એની અંદર મિક્સ કરી અને ફરીથી મિક્સ કરી લેવાનું છે અને ½ ટીસ્પૂન જેટલો સંચળ પાવડર ઉમેરી લેવાનો છે. આમ કરતા તમે જોશો તો મસાલો જે છે એકદમ સરસ તૈયાર થઈ જશે
તમે બારીક સમારેલી કોથમીર પણ ઉમેરી શકો છો એની અંદર, અને ઘણા લોકો બુંદી પણ એમાં ઉમેરતા હોય છે. જી ચણા જેમ કહ્યું એ પ્રમાણે, અને એની અંદર પલાળેલી બુંદી ઉમેરી દેવાની. તમે કાચા કેળા કે બટેટા કંઈ પણ નહીં ઉમેરવાનું, અને એના બદલે પલાળેલી ખારી બુંદી ઉમેરી દેવાની. તીખી બુંદી જે આવે છે ને, જી તીખી મસાલાવાળી, બસ એ બુંદી એની સાથે તમે ઉમેરી લો તો એ પણ સ્વાદમાં બહુ જ સરસ લાગે છે. અરે વાહ, બહુ જ સરસ. સુરભીબેને આપણને આવો સરસ મજાનો પાણીપુરીનો મસાલો, જે ચટાકેદાર પાણી બનાવ્યું છે, એ તમે ચોક્કસથી બનાવજો. પાણીપુરી તો મને ખબર છે ત્યાં સુધી બધા જ ઘરે બનાવશે. આ પાણી ચોક્કસ બધા બનાવશે, અને લાગે છે કે સૌથી હાઈએસ્ટ ફીડબેક આપણે આ પાણી મળશે. આવતા શનિવારે ફરી પાછા મળશું સુરભીબેન. ત્યાં સુધી આપણી રજા લઈએ. આવજો. આવજો. સુરભીની સોનમ કાર્યક્રમમાં હવે આપણી સાથે જોડાય છે સુમન થવાની. हेलो सुमन, કેમ છો? हेलो चैताली, मैं ठीक हूँ, आप कैसे हो? अरे हम भी एकदम बढ़िया है सुमन. तो आप हमारे श्रोताओं को आपका परिचय दीजिए. जी, मेरा नाम सुमन थवानी है. मैं भुज की ही हूँ, भुज से ही हूँ. अभी कलकत्ता में रहती हूँ शादी के बाद. अदरवाइज बॉर्न एंड ब्रॉट अप भुज से हूँ. स्कूलिंग मेरी भुज में हुई है. जी जी जी. और 11 अप्रैल को जो हमारा विश्व दाल पकवान दिवस मनाया जा रहा है, इसी के संदर्भ में मैं आपको बताऊंगी कि इसमें कितने आजकल वैरायटीज आ गए हैं और किस तरह से इसको बनाया जाता है और परोसा जाता है. अरे वाह, वो तो आप सिखाएंगी हमें, पर पहले आप थोड़ा आपके बारे में और बताइए. जी, तो मेरा स्कूलिंग तो जेवियर्स में से हुआ था, क्लास 1 to 10. उसके बाद 11th-12th मैंने मातृछाया से किया था. और फिर ग्रेजुएशन मैंने बीकॉम किया था कॉमर्स कॉलेज में से, गुजरात यूनिवर्सिटी. बस उसके बाद फिर शादी हो गई तो कलकत्ता चली गई, बट वहाँ फिर मैंने पढ़ाई छोड़ी नहीं. उसके बाद मैंने मॉन्टेसरी टीचर्स ट्रेनिंग कोर्स किया वहाँ से. अरे वाह. उसके बाद अबैकस ट्रेनर की ट्रेनिंग ली और एक स्कूल में जॉब किया 1 साल. उसके बाद पार्ट टाइम रही, 6 साल लगभग पार्ट टाइम काम किया बच्चों के साथ. उसके बाद फिर आई स्विच टू होम ट्यूशन, और फिर मैंने कैलीग्राफी भी सीखी है तो वो भी सिखाती हूँ बच्चों को. और अभी रिसेंटली मैंने क्यू मैथ ज्वाइन किया है, एक ऑनलाइन मैथ टीचिंग पोर्टल है, तो वो मैंने ज्वाइन किया है अभी रिसेंटली. अरे वाह, आपने तो ये जो अबेकस बोला और दूसरा भी जो बोला, आप उसके बारे में हमें थोड़ा कुछ बताइए कि होता क्या है वो एक्चुअली. जी जरूर. अबैकस जो है वो एक एंशिएंट चाइनीज टूल होता है जिससे कि बच्चे एडिशन और सब्ट्रैक्शन और मल्टीप्लिकेशन डिवीजन करना सीखते हैं. जी जी. और पहले हम उन पे सिखाते हैं, उसके बाद वो मेंटली करना सीखते हैं. तो उससे क्या होता है कि आगे चल के बड़े बड़े कैलकुलेशंस वो लोग मेंटली कर लेते हैं. अच्छा, लाइक पेपर पेन की जरूरत नहीं पड़ती. माइंड मैथ. राइट. जी, माइंड मैथ. जी 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 जी. इसको मेंटल मैथ्स भी बोलते हैं. तो वो है जी. और कैलीग्राफी जो है वो तो है आर्ट ऑफ राइटिंग. माने वर्ड्स को किस तरह से आप ब्यूटीफुली डेकोरेट करके लिख सकते हो. तो इट इज लाइक जॉइनिंग ऑफ डिफरेंट स्ट्रोक्स. आप अलग अलग स्ट्रोक्स को जॉइन करके और फिर आप वर्ड्स बनाते हो, तो वो कैलीग्राफी है. तो काफी बच्चों को इंटरेस्ट रहता है, प्रोजेक्ट वर्क वगैरह में हेल्प हो जाती है, अट्रैक्टिव लगता है उससे. जी, तो वो भी सिखा देती हूँ. अरे वाह, बहुत अच्छी बात है. आप तो शादी के बाद भी उतनी ही एक्टिव है. जी, बस कोशिश की है थोड़ा एक्टिव रहने की. नहीं, एक्टिव तो रहना चाहिए. एक्टिव रहते हैं तो अच्छा भी लगता है और लाइफ लगती है कि भी जी रहे हैं, वरना तो एक ही टीडियस लाइफ होती है. हाँ बिल्कुल बिल्कुल. तो मेरा शुरू से ये था कि मुझे एकदम सिर्फ टिपिकल हाउसवाइफ वाला नहीं चाहिए लाइफ. तो आई ट्राई टू डू समथिंग और दी अदर, थोड़ा थोड़ा कुछ करने की कोशिश की है. सही बात है. नहीं, बहुत अच्छा सीख रही हैं आप, अभी भी सीख रही हैं, वो भी बढ़िया है. आपकी बातें सुन के दूसरे लोग भी प्रेरणा लेंगे कि भाई सीखना चाहिए. जी, बहुत ही खुशी की बात होगी अगर कोई मेरे से प्रेरणा लेता है, तो मैं अपने आप को बहुत ही लकी समझूंगी. श्योर, क्योंकि सीखने की कोई उम्र नहीं होती. जी बिल्कुल बिल्कुल, ये तो सही बात कही आपने. अब हमारे श्रोताओं को आज दाल पकवान की विधि भी समझा दीजिए. हाँ, तो अभी ऐसा है कि सबसे पहले मैं दाल के बारे में बताती हूँ. तो दाल जो है उसमें अभी कई लोग अलग अलग तरह से बनाते हैं. जैसे मेन इसमें होता है, एक तो चने की दाल पड़ती है, और ऑप्शनल होती है मूंग की दाल जी, जो छोटी वाली रहती है. तो बहुत लोग होते हैं जो सिर्फ प्लेन चने की दाल बना लेते हैं, और जो हमारी ओरिजिनल जो डिश है उसमें मूंग की दाल पड़ती है साथ में. जी जी.
तो उसको बनाने के भी दो तरीके हैं। जैसे आप मूंग और चने को एक साथ, दोनों दाल को एक साथ आप कुकर में कुक कर लो, और अदरवाइज दूसरा एक तरीका है कि चने की दाल को अलग से कुक करो और मूंग दाल को अलग कुक करके और फिर उनको परोसो। अच्छा। तो ये दो अलग अलग तरीके हैं। और जैसे मूंग दाल जो बनती है उसमें फिर हल्दी नहीं डालते हैं, और तो वो उसका कलर थोड़ा सा पेल रहता है, और जो चने की दाल है वो ब्राइट येलो हो जाती है। तो वो जब हम परोसते हैं तो उसका एकदम दो अलग अलग डिफरेंट कलर की दाल लगती है, तो बहुत कलरफुल लगता है वो। अरे वाह, बहुत बढ़िया, बहुत बढ़िया। हाँ। तो ये सब चीजें बनाने के लिए, जैसे दाल बनाने के लिए हमें क्या क्या इंग्रेडिएंट्स चाहिए? देखिए, इंग्रेडिएंट्स तो सबसे पहले चना दाल। तो इसमें चना दाल आप समझ लीजिए 2 कप जितनी चना दाल ले लीजिए। तो उसमें आप मूंग दाल सिर्फ हाफ कप जितनी डालिए, वो क्वांटिटी कम पड़ती है मूंग दाल की कंपेयर टू चना दाल जी। तो अब चना दाल को तो ऑब्वियसली ज्यादा देरी भिगाना पड़ता है, और मूंग दाल तो जल्दी गल जाती है। सही हाँ। तो हम क्या करते हैं, चना दाल को पहले भिगो देते हैं, और जब कुकर में डालने लगते हैं तो उस टाइम मूंग दाल साथ में डाल देते हैं, तो एक साथ कुक हो जाती है। और डालने के टाइम उसमें नमक और हल्दी पड़ता है जी करते वक्त। उसके बाद उसमें और अभी और कुछ नहीं पड़ता है, और बस उसको सीटी आ जाएगी तो फिर उसके बाद वो रेडी हो जाए। 2 सीटी लगे तो फिर आप 5 मिनट के लिए उसको सिम पे छोड़ दीजिए। फिर 5 मिनट के बाद आप गैस बंद कर दीजिए, तो आपकी दाल रेडी हो जाएगी। तब तक आप पकवान का आटा बना लीजिए। ओके। और पकवान में भी अब वैरायटी आने लगी है। जैसे ओरिजिनली जो बनता था पहले तो सिर्फ मैदे का पकवान बनता था जी। उसके बाद अब जैसे लोग हेल्थ कॉन्शियस होने लगे हैं तो आटे का भी बनाने लगे हैं पकवान। जी जी। और उसमें एक वेरिएशन और आया है कि जैसे मैं भी अपने घर में बनाती हूँ तो मैदे में थोड़ी सी सूजी मिला देती हूँ। तो उससे क्या होता है कि 2 फायदे हैं। एक तो अब जब हम सिर्फ मैदे का पकवान बनाते हैं तो वो काफी स्ट्रेच होता है और उसमें मेहनत बहुत लगती है बेलने में, क्योंकि वो श्रिंक हो जाता है बार बार। सही है। तो सूजी पड़ने से क्या है, एक तो वो श्रिंकेज कम हो जाती है। सही है। और दूसरी बात ये कि वो क्रिस्प ज्यादा बनता है पकवान। हाँ। तो वो खाने में बहुत अच्छा लगता है, कुरकुरा एकदम बढ़िया लगता है। तो अपन लोग अगर एक कप मैदे का आटा लेते तो हम उस पे कितनी सूजी डालते हैं? जी, अगर आप जैसे 1 कप मैदा लेते हैं तो उसमें आप लगभग 1 टेबल स्पून जितनी सूजी डाल सकते हैं। और उसमें थोड़ा सा नमक, थोड़ा सा मोन माने तेल थोड़ा सा डाल सकते हैं अंदर। जी जी। और थोड़ा सा शाही जीरा पड़ता है पकवान के आटे में। जी, जो वो काले रंग का होता है पतला सा शाही जीरा जो रहता है जी, वो पड़ता है थोड़ा जी। तो बस ये सब इंग्रेडिएंट्स आप मिक्स करके और आटे की तरह उसको गूंद लीजिए। 10 मिनट आप उसको फिर रख दीजिए ढक के जी। और बेलते वक्त बस ये करना है कि ये बहुत ही पतला होना चाहिए, बिकॉज पकवान है ना, तो नहीं तो वो क्रिस्प नहीं बनेगा। सही बात है, और फूल जाएगा थोड़ा सा मोटा होगा। तो पतला होना चाहिए, और दूसरा उसमें फोक से या एक नाइफ से आप उसमें थोड़े से ऐसे ऐसे करके होल्स कर दीजिए बीच बीच में जी, ताकि फूले ना, अदरवाइज वो पूरी की तरह बन जाएगा, फूल बन जाएगा। राइट। हाँ, तो ये एक है कि ये करना पड़ता है। तो आप बेल के और उसमें छेद कर दीजिए उससे फोक से या नाइफ से। फिर उसको सुखाने की जरूरत नहीं पड़ती, जैसे ये ताजे बेल लिए और ऐसे सीधा उसको फ्राई कर लिया बस। फिर हाँ, कढ़ाई में डाल के, और तेल काफी होना चाहिए क्योंकि पकवान की साइज थोड़ी पूरी से बड़ी रहती है जी। फ्राई कर लीजिए दोनों साइड, जब गोल्डन ब्राउन हो जाए तो आप उसको निकाल लीजिए कढ़ाई से। और इसको बहुत हाई हीट पे भी नहीं फ्राई करते हैं और बहुत स्लो पे भी नहीं, मतलब मीडियम होना चाहिए हीट। तो बस फिर गोल्डन फ्राई हो जाएगा तब आप निकाल लीजिए। और फिर इधर आपकी दाल रेडी हो जाएगी। तो दाल आप जब कुकर में से निकालोगे तो आपको जिसमें जब सर्व करनी है तो आप सर्व करने के लिए बोल में डालेंगे, तो उसके ऊपर आपको सूखे मसाले डालने हैं, जैसे थोड़ा सा धनिया पाउडर और अमचूर पाउडर और रेड चिली पाउडर जी। तो ये मसाले आप ऊपर से स्प्रिंकल कर दीजिए, और उसके ऊपर से फिर थोड़ा सा तेल अलग से गरम करके एकदम, और वो उसमें ऊपर मसालों में ऊपर से डाल दीजिए। तो वो एक बढ़िया सा छौंक हो जाता है मसालों का दाल में। हाँ, सही बात है जी। और उसके बाद जब खाने के लिए भी, जैसे अब 2 तरीके से लोग खाते हैं। एक तो नॉर्मल हम लोग जैसे घर में खाते हैं, तो प्लेट में पकवान ले लिया, कटोरी में दाल ले ली जी, तो वो एक तरीका हो गया। दूसरा होता है कि जैसे प्लेट में ही आप पकवान रख लीजिए, उसके ऊपर आप दाल परोस लीजिए, और फिर उसके ऊपर आप ये डालिए थोड़ा सा अनियन, फाइनली चॉप्ड अनियन हो गया जी। और उसमें एक मीठी चटनी भी एक जैसे कंपल्सरी अकम्पनीमेंट है दाल पकवान जी जी जी। हाँ, तो वो मीठी चटनी जो गुड़ और इमली की बनती है ना, हाँ, बहुत टेस्टी लगती है। एक वो होना चाहिए, और फिर एक हरी मिर्ची फ्राई की हुई। अरे वाह,
वो भी बढ़िया लगती है इसमें, जैसे अपने जलेबी फाफड़ा के साथ खाते होते हैं हैं। उसी तरह इसमें भी ये एक कंपलसरी अकम्पनीमेंट है, अरे वाह, तो ये भी साथ में रख लीजिए तो बहुत ही बढ़िया लगता है। तो जब आप पकवान के ऊपर दाल और उसके ऊपर मीठी चटनी प्याज खा सकते हो, तो इट कैन बी जस्ट हैड कि आप फटाफट चलते चलते खा लिए, बैठ के खाने का टाइम नहीं है तो सही है जी, वैसे भी कर सकते हैं। जैसे आपने बोला ना सर्विंग, वैसे ही मैंने कहीं पे देखा था एक वीडियो में कि भाई ऐसे ही चाट की तरह वो दाल पकवान सर्व कर रहे थे। हाँ, और अपन तो गुजराती लोग होते हैं तो वो तो सब में भी वो जो चटनियाँ तो डालते ही हैं, मीठी चटनी, फिर ग्रीन चटनी, फिर तीखी चटनी, और तो वो भी डाल सकते हाँ, और ऊपर से सेव, और वो भी था। मैंने कहा कि ये तो दाल पकवान का गुजराती वर्जन बिल्कुल गुजराती वर्जन हो गया। नहीं तो वही है, तो अभी इसमें काफी वेरिएंट्स आ गए हैं। सही है, मगर आपने अलग तरीके से ही दाल सिखाई, क्योंकि जब हमारे अगले पूजा जी आई थी उन्होंने दाल पकवान की थी, तब उन्होंने जौक वाली सिखाई थी। अच्छा, मगर आपकी जो रेसिपी थी वो टोटली डिफरेंट थी ये दाल पकवान से। हाँ, तो मैं अपने घर में ऐसे ही बनाती हूँ, मैंने अपनी मम्मी को भी ऐसे ही बनाते हुए देखा है। तो मैं वैसे ही बना, बहुत पसंद है हमारे घर में सबको। हाँ, दाल पकवान तो वैसे भी सिंधी लोगों की फेवरेट आइटम होती है जी, और स्पेशली जब कोई फेस्टिवल होता है या घर में मेहमान होते हैं या घर में कोई ओकेजन है, कोई सेलिब्रेशन है, तब तो डेफिनेटली मतलब दाल पकवान इज अ मस्ट। तो ये तो है ही कि बहुत ही मस्ट हैव होना चाहिए। सही बात है, सही बात है। तो भाई जब कल दाल पकवान दिन है तो फ्रेंड्स आप लोग भी दाल पकवान जरूर से बनाइएगा और हमें याद कीजिएगा, राइट सुमन? हाँ बिल्कुल, जी जी बिल्कुल, जरूर बनाइए। आई होप मेरी रेसिपी आप सबको पसंद आए और ट्राई करिएगा और बताइएगा कि कैसा बना था। श्योर पसंद आएगी, क्योंकि आप खुद सिंधी है जो, सिंधियों के ऑथेंटिक तरीके से ही आपने हमें समझाई है। तो हाँ, बस कोशिश की है मैंने पूरा उसको बताने की कि ओरिजिनल जो हमारी ऑथेंटिक डिश है कैसे बनती है। अरे वाह सुमन, आकाशवाणी भुज परिवार के साथ जुड़ने के लिए मैं आपकी बहुत शुक्रगुजार हूँ। जी, मैं आपका भी बहुत बहुत शुक्रिया मुझे बुलाने के लिए, मेरे से बात करने के लिए। थैंक यू सो मच। थैंक यू सो मच सुमन, और कभी ऐसी ही हमें कुछ सिंधी वैरायटी सीखनी होगी तो हम आपको फिर बुलाएंगे। जी जरूर जरूर। तो बस थैंक यू सो मच, चलिए फिर मिलते हैं, बाय बाय। जी जरूर जरूर, बाय बाय, टेक केयर, बाय। तो फ्रेंड्स, હમણાં જ આપણે સરસ મજાના સિંધી વેરાયટી દાલ પકવાનની રેસીપી શીખી, અને કાલે ઓમ પણ દાલ પકવાન દિવસ છે તો ચોક્કસથી બનાવજો, એના ફીડબેક અમને ચોક્કસથી મોકલજો। અને જુઓ ફ્રેન્ડ્સ, તમે પણ આકાશવાણી ભુજના રસોડે આવી અને તમારી અવનવી વાનગીઓ શેર કરવા માંગતા હો તો તમે મને વોટ્સએપ પણ કરી શકો છો। આ માટેના મારા નંબર છે 9426421254, અને આકાશવાણી ભુજના FB પેજ પર દર ફ્રાઈડે કે સેટરડેના આ સુરભીની સોડમ કાર્યક્રમની પોસ્ટ અપલોડ થતી હોય છે, તો તમે મારો કોન્ટેક્ટ ત્યાં પણ કરી શકો છો, હું તેના જવાબ તમને ત્યાં પણ આપતી રહીશ। તો બસ ફ્રેન્ડ્સ, હવે તમારી રજા લઈએ, આવતા શનિવારે ફરી મળીશું। ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો આકાશવાણી ભુજ।